નમસ્કાર ખેડૂત મિત્રો આજે વર્ષ 2024નું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે તો ચાલો મિત્રો જાણીએ કે બજેટમાં ખેડૂતોને શું ફાયદો થઈ શકે છે। તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષનું બજેટ 23 જુલાઈએ રજૂ કરશે એટલે કે આજે રજૂ કરશે। મિત્રો નાણામંત્રી આ બજેટમાં ખેડૂતો માટે ઘણી મોટી જાહેરાતો કરે તેવી આશા છે। મિત્રો સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ અને પીએમ કુસુમ યોજના પર વિશેષ જોગવાઈ કરી શકે છે। એમએસપીની કાયદેસર ગેરંટી માટે ખેડૂત યુનિયનની સતત માંગ અને પંજાબના ખેડૂત સંગઠનોની જાહેરાત પછી ટેકાના ભાવે વધુ પાક ખરીદવા માટે બજેટમાં વધુ ફંડની જાહેરાત કરવામાં આવી શકે છે। મિત્રો ત્યારબાદ વિડીયોમાં આગળ જોઈએ તો પીએમ કિસાનની રકમ વધી શકે છે। મિત્રો એવું માનવામાં આવે છે કે મોદી સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાના કારણે ભાજપને ખેડૂતો વચ્ચે પકડ બનાવવામાં મદદ મળી રહી છે। મિત્રો 2019માં શરૂ થયેલ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ આજ સુધી એક વખત પણ વધારો થયો નથી। હાલમાં ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000 મળી રહ્યા છે। બજેટમાં સરકાર આ રકમ વધારીને 8000 રૂપિયા વાર્ષિક કરી શકે છે। બીજી તરફ કિસાન ક્રેડિટ કાર્ડની લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે। મિત્રો ત્યારબાદ જોઈએ તો પીએમ કુસુમ યોજનાની સબસિડીમાં વધારાની અપેક્ષા છે। મિત્રો પીએમ કુસુમ યોજના હેઠળ સરકાર ખેડૂતોને 75% સબસિડી પર સોલાર પંપ આપી રહી છે। પીએમ કુસુમ યોજનાના નાના ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહી છે। હવે ખેડૂતોએ તેમના પાકને પકવવા માટે મોંઘા ડીઝલનો ઉપયોગ કરવો પડતો નથી। મિત્રો સરકાર ઘરેલું બિન કૃષિ ઉદ્દેશ્યો માટે પણ પીએમ કુસુમ યોજના હેઠળ સ્થાપિત સોલર સિસ્ટમનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપી શકે છે। આ યોજના સબસિડીમાં વધારો થવાની આશા છે। અને મિત્રો આવી જ રીતે ખેડૂત લગતા બજેટની કોઈ પણ માહિતી જોતી હોય તો તમે નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો। બજેટને લગતી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। હવે મળીશું નવા વિડીયોમાં। આભાર મિત્રો।